તો મિત્રો અત્યારે છે ને રાતના 2 વાગ્યા છે ને અચાનક હું કંઈ ખબર ન પડી ક્યારનો 1:30 વાગ્યાનો હું જાગું છું. અત્યારે જો મિત્રો 2 વાગી ગયા છે. આપણે છે ને લાઇટ કરું ને પણ લાઇટ થતી નથી. માતાજી જય દ્વારકાધીશ. તો મિત્રો કેમ છો? મજામાં? બધા મજામાં કરશો અને હું પણ મજામાં છું. તો ફરી વાર સ્વાગત છે તમારું અમારા વિડીયોમાં. તો અત્યારે 11:30 થયા છે. મેં 11:30 વિડીયો શરૂ કર્યો છે, પણ આમ ગરમી તકલીફ થાય છે. આમ કરશો ઘડીકમાં વળી ગયો પંખો બંધ છે અને ઉપરથી પાછું છે ને વરસાદી અત્યારે શરૂ થઈ ગયો છે 11:30 એટલા માટે. અને હું થોડું કામ હતું એટલે માર્કેટમાં ગઈ હતી. આજ આપણે એમ પણ છે ને મોડો વિડીયો શરૂ કર્યો છે. જો વરસાદ તો અત્યારે ઘડીકમાં આવવાનું શરૂ થઈ ગયું છે. અહીંથી ઓછો દેખાશે તમને વરસાદ. થોડી ગલેરી છે ને નાની એમથી એટલા માટે. સારું હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ત્યારે છે ને 12:30 છે અને હવે છે ને ભૂખ લાગી છે એટલા માટે મેં કીધું છે ને બગું શાક કર્યું છે એટલે ચોખા બનાવી નાખ્યું એમ. પણ ચોખા જે ઓરવાનું બાકી છે હજી મેં ઓરાય નથી. જો આમાં આપણે ચોખા આટલા છે. હું એક ચોખા ખાવા એટલે કંઈ ઝાઝા ચોખા છે ને ઘરે હોય નહીં. મગનું શાક છે. જો મારું તો ફેવરેટ છે મગનું શાક. અને આપણે આમાં છે ને છાશ, કેમ કે 2 દિવસથી છે ને છાશની થેલી છે ને બહારથી મિલન લાવતા હતા એટલા માટે. ઘરે જે છાશ આપણે જે દહીં મેળવેલું હોય એમનું પડ્યું જ રહેતું. તે કાલે પછી સાંજે મેં છે ને છાશ બનાવી નાખી અને હવે અત્યારે તો મેં તપેલી મૂકી દીધી. એટલે એમ કે છે ને ખબર રહે ને કે એટલી બધી છાશ પડી છે એમ. કેમ કે બવણીમાં તેમાં થાય થોડી કમથી જ છે એમ, પણ બહુ છાશ ખાટી થઈ ગઈ છે એટલા માટે મેં કીધું છે ને બહાર મૂકી દઉં તો ખબર રહે. અને આપણે દૂધ પણ પડ્યું છે હજી મેળવવાનું બાકી છે. તો હવે હું છે ને એ મેળવી નાખું ને હવે પાછું ભૂલાઈ જશે મને. અને ચોખા ઓરી દઉં કેમ કે હજી મૂક્યા નથી. 12:30 થઈ ગયા છે તો ચોખા થતા વાર નહીં લાગે કેમ કે કુકરમાં મૂકું છું ને એટલા માટે. તો આપણા ભાત છે ને બની ગયા છે અને હવે જમવા બેસી જવું છે કેમ કે આપણે છે ને બધું રેડી કરી નાખ્યું છે. હારવાર જમવાનું મેં છે ને કાઢી નાખ્યું છે ને એટલા માટે. અને આપણે પંખો શરૂ છે એટલે તમને અવાજ પણ છે ને થોડોક આવતો હશે કેમ કે પંખો શરૂ હોય તો થોડોક અવાજ કપાઈને આવે છે એટલા માટે બંધ કરતો. થોડી ગરમી થાય ને એટલે શરૂ રાખ્યો છે. અત્યારે હાલના વિડીયો શરૂ કર્યો છે અને અત્યારે હું તૈયાર થઈ ગઈ છું કેમ કે મારે ધાબામાંથી શોર્ટ વિડીયો બનાવવા જવું છે ને એટલે. તો મેં કીધું હું પહેલાં છે ને થોડાક વાસણ છે ને બપોર જમીન હોઈ ગઈ એટલે વાસણ એમને પડ્યા હતા. તો મેં કીધું એ છે ને ઉટકી નાખું કેમ કે થોડાક અમથા જ છે એટલા માટે. અને પછી ધાબા માટે જાઉં કેમ કે પછી રિઝલ્ટ ન આવે સારું, હાન પડી જાય ને એટલે. વહેલા હાર બનાવી નાખું વિડીયો એમ. અને આપણે સાંજ મરચું ભેળવાનું બાકી છે કેમ કે થોડુંક અમથું મરચું છે ભેળવું એટલે છે ને આવીને પાછું લસણ એ ફોલવાનું છે એટલે અઠવાડિયાનું એક કારે મરચું ભેળવાઈ જાય પછી પાછું કંઈ વાંધો નહીં. છે ને અત્યારે ધાબામાંથી હતા ને હવે જાવી છે નીચે રૂમમાં. તો અત્યારે જો 7 વાગ્યા છે એટલે 7 માથે જ થયું થોડું, પણ હવે આપણે જાવી કેમ કે રસોઈ બનાવવાનું શરૂ કરવું પડશે નકર 8 વાગી જશે એટલા માટે. આગું નથી ધાબો ખાલી છે ને એક જ દાદરો ચડવો પડે એટલે ધાબો આવી જાય. હજી અહીંયા કોઈ છે નહીં, બધી અંધારું છે. આપણે જે અંજવાળા કરવાનું બાકી છે આપણે અંધારું જ છે એટલા માટે. અંજવાળા બદલે પંખો શરૂ થઈ ગયો. વિડીયો બનાવવાનું થોડું મોડું થઈ ગયું છે અને આપણે રખોડામાં અંજવાળા કરી નાખવી. તો હવે આપણે જે રસોઈ છે ને બટેટા બનાવવાનું છે. આપણે ભાજી બટેટાની ભાજી જ બનાવી નાખું કેમ કે સવારમાં જ તે છે ને મગનું શાક આજ બનાવ્યું હતું અને પછી ઘણા સમયથી ભાજી બનાવી નથી એટલે બટેટાની ભાજી બનાવી નાખી. બટેટા બાફા મૂકી દો થોડાક ત્યાં મિલનની આવી જાય અને થોડી રોટલી કરી નાખું. બનીને તૈયાર થઈ ગઈ છે. રોટલી કરી નાખી છે અને બપોરના ભાત પડ્યા છે તો કંઈ વાંધો નથી. અને આપણે બટેટાનું છે ને શાકે કરી નાખ્યું છે. અને ત્યાં પ્રસાદી આવી ગઈ હતી, ઉખડી છે ને શેષ છે. મેં તમારા ભાઈની પ્રસાદી લઈ લીધી છે, મિલનની પડી છે અને મિલન હમણાં આવશે એટલે એ લઈ લેશે પ્રસાદી. અને હું છે ને લસણ હવે છે ને થોડુંક ભેળી નાખું કેમ કે હું ભૂલી ગઈ હતી
એટલે ભૂલાઈ ગયું હતું એટલે લસણ ભેળ્યું નથી તો અત્યારે ભેળવી નાખું કેમ કે સવાર માટે થોડુંક લસણ ભેળવું પડ્યું છે તો અત્યારે થોડું ભેળવી નાખું ને એટલે વાંધો નહીં. આપણે છે ને જમી લીધું છે ને મિલન ધાબા માટે લઈ ગયા છે અને આપણે પણ આવું કામ છે ને ખાલી વાસણ ટોકાનું બાકી છે ને રસોડાનું પ્લેટફોર્મ ને બધું મસ્ત રેડી કરી નાખ્યું છે. અને તમે જો વ્લોગ બનાવતા હોય ને અને વ્લોગ કોઈ જે બનાવતા હોય ને અમારા વિડીયો જોતા હોય ને તો જરૂરથી કોમેન્ટમાં કહેજો કે મેં પણ વ્લોગ બનાવી શકીએ. તો મિત્રો અત્યારે છે ને રાતના 2 વાગ્યા છે ને અચાનક હું શું કંઈ ખબર ન પડી ક્યારનો 1:30 વાગ્યાનો હું જાગું છું. અત્યારે જો મિત્રો 2 વાગી ગયા છે. આપણે છે ને લાઇટ કરું ને પણ લાઇટ થતી નથી કેમ કે લાઇટ તો છે પણ ક્યાંક ફોલ્ટ આવ્યો છે ક્યાં કઈ જગ્યાએ હોય એ પકડાતો નથી. હજુ અહીં એમસીબી છે ને એમસીબી શરૂ જ દેખાડે જો. હા છે ને આપણી લાઈનમાં જાય છે ને આ રૂમમાં છે બધી સ્વિચ શરૂ કરવી ને તો નથી થતી. અહીંથી જો કંઈક કરો ને તો થાય. અંદરની લાઈન છે ને અંદરની લાઈન સ્વિચે શરૂ છે પણ આ થતું નથી. ક્યાં ફોલ્ટ આવ્યો ખબર નથી. રાત્રે 2 વાગ્યા અત્યારે કોને આપણે જગાડવા. એ તો ગરમી થઈ ગઈ મને એટલે મને જગાડ્યું ને પરસે વળગ્યું ને ત્યારે અમે કેમ કે આપણી પાસે રૂમ વોશમાં છે ને એટલે વધારે કેવરાવે. પછી હું છે ને આ તો હજી હોતી જ થયા નથી મેં જગાડી નહોતી. હું નીચે ગયો નીચે મેન એમસીબી છે ને જોવા ગયો ના પણ તે બધું બરોબર જ હતું. ઉપરનું એમસીબી શરૂ થતું એટલે છે ને આ બાજુના રૂમમાં અને એની પડખે ઓલી સાઈડની જે રૂમ છે ને ત્યાં તો હજી આવે જ છે. લાઇટ તો છે જ તે ત્યાં બધું શરૂ જ છે. આપણી એક રૂમમાં તે ફોલ્ટ આવ્યો છે. મેન પાવર જે હોય ને પાવર જ નથી આવતો. કાંઈ નહીં છે ને અત્યારે જો સંજ્ઞાન જગાડી છે અને હું કાલે અત્યારે ધાબા ઉપર વહીએ જઈ. અત્યારે રાતે 2 વાગે તો કંઈ જગાડાય નહીં પણ વહીએ છીએ. અત્યારે અડધી વગાડી હું તો ક્યારનો જાગું છું. નીચે ગયો એકવાર મેં જોયું બધી જગ્યાએ જોયું વાયરિંગમાં કે ફોલ્ટ આવ્યો પણ મેન વસ્તુ કઈ જગ્યાએ શું હોય તો રાતે તારે કોને ખબર કેમ ખબર પડે. કાંઈ નહીં હાલો આપણે ઉપર ધાબા માથે જોઈ જઈએ. કાં એક ડોરલા ઊંઘમાં હોય મોડા મોડા ઉઠતો હોય આવું થાય અડધી રાતે લાગી ગઈ. હા એમ હું ધાબામાંથી છે ને પૂરો વહી છે તૈયારી કરી નાખી.